Praise the Lord. Good morning. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને રાજાઓના રાજા અને પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. પુષ્કળ આનંદની વાત છે અને પુષ્કળ આનંદના સમાચાર છે કે આપણે ક્રિસમસના ઉત્સવના માસમાં આજે સવારે આ સવાર જોઈ શક્યા છે અને સવારના સમયમાં આ માસમાં આપણે જીવતાઓની ભૂમિ પર છે. આપણા બિછાના પરથી આપણને ઉઠાડવામાં આવ્યા છે. આપણા ચરણોને, આપણા પગને આપણે જમીન પર મૂક્યા છે અને દેવે અદ્ભુત એવો મોટો ચમત્કાર આપણા જીવનમાં કર્યો છે. અને આજનો આ સુંદર દિવસ, આજની સુંદર સવાર અને આજનો નવો માસ તમને અને મને પૂરો પાડ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગયા માસમાં વાલા મિત્રો આપણે ગીતશાસ્ત્ર 121 અને 3 વચન ઉપર આપણે પ્રભુની પાછળ ચાલ્યા કે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જનાર નથી. અને આ માસમાં પણ આપણી પાસે પ્રભુનું બહુ જ સુંદર અને ધોરણું આપનાર, હિંમત આપનાર, આપણને સ્થિર કરનાર, બેઠા કરનાર, સમજણ આપનાર પ્રભુનું વચન આપણા માટે આપવામાં આવ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માથીની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 9મી કલમ. ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ ઉપર આવીને થોભ્યો. हालेलुया. प्रेज द लॉर्ड. और जो तारा उन्होंने पूर्व में देखा था वो उनके आगे आगे चला और जहाँ बालक था उस जगह के ऊपर पहुंचकर ठहर गया. પ્રેઝ ધ લોર્ડ. આપણે જાણીએ છીએ કે આ માંગીઓની આખી વાત છે અને માંગીઓ શોધતા તેઓ રાજમહેલમાં જાય છે અને હેરોદ રાજા તેમને બેથલેહેમ મોકલે છે. અને એ બાબતો આપણે જાણીએ છીએ. હાલેલુયા. વાલા મિત્રો, આ વચન આપણી સાથે આજે સવારમાં ઘણું બધું આ માસમાં આપણી સાથે વાત કરે છે. તમે જુઓ કે એ તારો ક્યાં અટક્યો કે જ્યાં બાળ ઈસુનો જન્મ થયો હતો. તમે જુઓ, પ્રભુ ઈસુ એમના શિક્ષણની અંદર 2ની જોડીમાં લોકોને મોકલે છે અને કહે છે કે જાઓ, તમારી સાથે કંઈ પણ ન લેતા અને જે ઘરમાં તમારું સ્વાગત કરવામાં આવે એમાં જજો અને ત્યાંથી તમે શાંતિ પોકારજો, તમે એમને આશીર્વાદ આપજો. અને લખવામાં આવ્યું છે કે જો એ ઘરમાં શાંતિનો દૂત હશે તો એ શાંતિ જે તમે બોલો છો તમને શાંતિ થાવ, ઈશ્વરની શાંતિ તમને મળો. અને ત્યાં આપણે વાંચીએ છીએ કે જો એ ઘરમાં કોઈ શાંતિનો દૂત હશે તો એ શાંતિ એ ઘરમાં રહેશે, નહીં તો તમારી પાસે એ તમારી સલામ પાછી આવી જશે. કડી વાત છે ને વાલા મિત્રો. એટલે આજે આ માસમાં જો આપણા ઘરમાં પ્રભુ છે, આપણા હૃદયોમાં, આપણા પરિવારમાં, આપણા બાળકોમાં, આપણા જીવનમાં, આપણા વાણીમાં, આપણા વર્તણૂકની અંદર જો આપણા પ્રભુ આપણા જીવનમાં, કુટુંબમાં, ઘરમાં અને આપણા વાત અને વ્યવહારમાં, આપણા બિઝનેસમાં અને આપણી જોબમાં છે
તો એમનો આશીર્વાદ આપણા પર આ આખો માસ રહેવાનો છે. હાલેલુયા. એક્ઝેક્ટલી એ જ જગ્યા પર તારો આવીને થંભી ગયો. હાલેલુયા. અને વાલા મિત્રો, જ્યાં જ્યાં પ્રભુના લોકો છે, જ્યાં જ્યાં પ્રભુના નામે પ્રાર્થનાઓ થઈ રહી છે, જ્યાં જ્યાં ઘરોમાં પ્રભુના નામે રોજ સ્તુતિ આરાધના થાય છે, જ્યાં જ્યાં રોજ પ્રભુના નામે લોકો ભેગા થાય છે, કૌટુંબિક પ્રાર્થનાઓ થાય છે, વ્યક્તિગત પ્રાર્થનાઓ થાય છે, અંગત રીતે પ્રભુને પોકાર કરવામાં આવે છે, એ દરેક ઘરની ઉપર પ્રભુનો સ્ટાર, આશીર્વાદનો સ્ટાર, પ્રાર્થના સાંભળવાનો સ્ટાર જાણે ઊભો રહેવાનો છે. હાલેલુયા. દૂતો પ્રાર્થના લેવાને માટે તમારી ખચિત આવશે. જો નિયમિતસર તમે પ્રાર્થનામાં રહેશો, પ્રભુમય રહેશો, પ્રભુને ખોજ કરશો અને તમારા ઘરોમાંથી, તમારા હૃદયોમાંથી, તમારા જીવનોમાંથી જો તમે એ સર્વ બાબતો તમે દૂર કરશો અને જો તમે તારણ પામશો, આપણો નવો જન્મ, પ્રભુ ઈસુ ખ્રિસ્તો જન્મી ગયા છે અને જો આપણો નવો જન્મ થયો છે, આપણું તારણ થયું છે અને આપણે જૂનું બધું મૂકી દીધું છે, તો હું તમને કહું છું આ છેલ્લો માસ આપણા માટે એટલો બધો આશીર્વાદિત થવાનો છે કે ક્રિસમસ સાથે બીજા પણ ઘણા બધા એવા આશીર્વાદોથી આપણે ભરાઈ જવાના છે. પ્રભુના જન્મોત્સવના ઉત્સવની સાથે બીજા એવા નવા નવા આશીર્વાદોથી આપણે ભરાઈ જવાના છે કે જેની કદી પણ ક્યારે પણ તમે કે મેં કલ્પના ન કરી હોય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. રોજ જાણે તમે પગે ચાલીને જાઓ છો, તમારી પાસે વાહન લેવાના પણ પૈસા નથી અને જાણે અચાનક તમારી આગળ કોઈ ટુ વ્હીલર આવે છે અને તમને આપે છે, તમને ગિફ્ટ કરે છે. તમારી માટે એ કલ્પના બહારની બાબત હતી, કેમ કે પ્રભુ તો જાણે છે. અને એનો મતલબ એવો નથી કે ટુ વ્હીલર મળે એટલા માટે જ આપણે પ્રભુને માનવાનું છે. ક્ષમા કરજો, એવી કોઈ મિસકોન્સેપ્ટ ન કરતા, પણ કહેવાનો મતલબ છે કે જો તમારી એ પ્રાર્થનાઓ છે અને પ્રભુ જાણે છે કે તમને કઈ વાતની જરૂર છે, કયા સમયે પ્રભુને એ આપવું એ પણ તેઓ જાણે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તારો એ જગ્યાએ આવીને અટકી ગયો. અને આજે જે ઘરોમાં પ્રભુ છે, તારણ પામેલું ઘર છે, કુટુંબ છે, પરિવાર છે અને જે પ્રમાણે દેવ ચાહે છે, દેવના વાલા પુત્ર પ્રભુ ઈસુ ચાહે છે, એ પ્રમાણે જો આપણું ઘર જીવન જીવાતું હશે, આપણું ઘર એ પ્રમાણે હશે અને એ પ્રમાણે શુદ્ધ હશે, પવિત્ર હશે અને આપણા ઘરોની અંદર આપણે શુદ્ધ અને પવિત્ર રીતે જીવન જીવતા હોઈશું, તો હું તમને ખાતરી સાથે કહું છું કે આ વર્ષનો છેલ્લો માસ આગળના 11 મહિના કરતાં વધારે તમારા અને મારા માટે આશીર્વાદનું કારણ બની જનાર છે. જે કદી કલ્પના પણ નહીં કરી હોય, કલ્પના બહારના આશીર્વાદોથી તમે અને હું ભરાઈ જઈશું. હાલેલુયા. પ્રભુની યોજનામાં આપણે જ્યારે જીવન જીવીએ છીએ, ઈશ્વરની યોજના હતી કે પ્રભુ ઈસુનો આ રીતે બાળક તરીકે જન્મ થાય અને જ્યારે તમે અને હું ઈશ્વરની યોજનામાં ચાલીએ છીએ, આપણા જીવનો પૂરી થવા દે છે, ત્યારે તમે, હું અને આપણો પરિવાર, આપણું કુટુંબ બધા જ આપણે પુષ્કળ આશીર્વાદિત થઈએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે નવા માસમાં, નવી સવારમાં પ્રભુની સ્તુતિ કરતા આ દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, નવા માસમાં, નવી સવારમાં
પ્રભુ તમારું પવિત્ર અને રૂડું નામ લેવાને માટે પ્રભુ તમે આ સુંદર તક આપી છે પ્રભુ, અને તમારું ભજન કરવાના માટે તમે અમને આજે સવારમાં સાજા ભલા તંદુરસ્ત પ્રભુ તમે અમને ઉઠાડ્યા છે પ્રભુ. હા પ્રભુ, આજની સવાર, આજનો માસ અને જે આનંદ ઉત્સવ તમારો છે, આનંદ ઉત્સવને માટે પ્રભુ તમે અમને પ્રભુ આજની સવાર દેખાડી છે, ત્યારે પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આખો દિવસ તમે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો પ્રભુ, અમારી કાળજી લેજો. અને પ્રભુ આજથી પ્રભુ એક એક ઘરોમાં તમારા જન્મની ખુશી છલકાય એવું તમે થવા દેજો પ્રભુ. તમારા પ્રેમ, આનંદ અને શાંતિના ઝરણા દરેક ઘરોમાં ફૂટી નીકળે એવું તમે થવા દેજો પ્રભુ. હા, તમે તો સૂકા રણમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર ઈશ્વર છો, જંગલોમાં માર્ગ કરનાર ઈશ્વર છો. ભલે પ્રભુ અમે કુટુંબો તરીકે પ્રભુ કદાચ એવા શક્તિમાન નથી, પણ પ્રભુ તમે બધું જ કરી શકો છો. માટે પ્રભુ દરેક સાંભળનાર અને વિશ્વાસ કરનાર, તમારી પાછળ ચાલનાર સર્વ કુટુંબો માટે પ્રાર્થના કરે છે, તેમના ઘરોમાં તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિના ઝરણા વહે પ્રભુ. અને પ્રભુ આ માસ દરમિયાન પ્રભુ તેઓ સાચી રીતના તમારો આનંદ માણી શકે પ્રભુ. અને પ્રભુ તેઓને પ્રભુ જે વાહનાઓની અગત્યતા છે પ્રભુ, હા પ્રભુ એક પર્વની જેમ પ્રભુ જાણે તેઓને આ ઉત્સવ પ્રભુ મનાવવાનો છે, ત્યારે પ્રભુ એના માટે એમને જે જરૂરિયાતો છે પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. જ્યાં જો હાથો તમે રાખજો મદદ કરનારા પ્રભુ, તમારા દૂતોને પ્રભુ તમે અપોઇન્ટ કરજો દરેક ઘરની જરૂરિયાતો માટે. વ્યક્તિગત રીતે પ્રભુ એ ઘરોની પ્રભુ મુલાકાત લેવામાં આવે અને તેમની પ્રાર્થના પ્રમાણે, તેમની જરૂરિયાત પ્રમાણે, તેમના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તેમના ઘરોમાં પ્રભુ એ બધું જ બને, થાય, જરૂરિયાતો પૂરી થાય અને સારી તંદુરસ્તી મળે પ્રભુ. અને પ્રભુ એવી દરેક ખરાબ બાબતો પ્રભુ જે તમારા પવિત્ર ધોરણને માટે અમંગળ છે પ્રભુ, એ બધી દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માને છે. છેલ્લા 11 મહિનાથી પ્રભુ તમે અમારી સાથે છો પ્રભુ, અને રાત અને દિવસ અને દરેક અઠવાડિયે અને દરેક મહિનાઓ અને દરેક કલાકો, દરેક મિનિટો અને પરમેશ્વર પિતા દરેક સેકન્ડે પ્રભુ તમે અમારી સંભાળ લીધી છે, અમારી કાળજી લીધી છે. આજથી પણ તમે અમારી કાળજી લેજો પ્રભુ. આગળ પ્રભુ રોજ પ્રભુ એવરી ડે પ્રભુ આ માસમાં પ્રભુ તમે અમને રોજ નવો નવો આનંદ આપજો પ્રભુ. અને પ્રભુ અમારા આનંદની વિરુદ્ધની દરેક એવી બાબતો તમારા પવિત્ર નામમાં નાશ પામે એવું થવા દેજો. અમે નવા બનીએ, આત્મિક રીતે નવા બનીએ પ્રભુ, તારણ પામીએ પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા સૌથી વધારે જાણે આ માસમાં અમે તમારી નજદીક થઈ જઈએ, અને નજદીક થઈને પ્રભુ એવી રીતના અમે આગળ વધીએ એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, એવા લોકો છે પ્રભુ, શિયાળાનો સમય પણ છે, બહાર પ્રભુ જેઓની પાસે કોઈ ઘર નથી પ્રભુ, એવી સુરક્ષિત રહેવાની જગ્યા નથી, પ્રાણી, પક્ષીઓ, પંખીઓ અને તમામ એવા લોકો જેમની પાસે પ્રોપર ઘર કે ઠંડીમાં સુરક્ષા નથી પ્રભુ, એ લોકોને માટે તમે મદદ ઊભી કરજો ને તેમનું તમે સહાય કરજો, મદદ કરજો, તેમનું રક્ષણ કરજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી બધું જ સમય પર મળે પ્રભુ એવી પ્રાર્થના કરી છે. લાચારોની સાથે રહેજો, દુઃખીજનોની સાથે રહેજો પ્રભુ પિતા. દરેકના આંખના આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ પિતા. માંદાઓને તમે સાજા પકડજો પ્રભુ. દરેક ખરાબ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR ખોટા તમતો તમે દૂર કરજો પ્રભુ. દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ
તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. જે કંઈ ગંભીર બીમારીઓ, કેન્સર જેવી માલુમ પડી છે પ્રભુ, કે પ્રભુ ટીબી, કે પ્રભુ HIV, કે પ્રભુ લકવા, એમાંથી તમે તેમને સાજા કરજો. વિદેશ જવાના માટેના તેમના રસ્તાઓને તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ અવેદનામો ખસેડીને પ્રભુ તમે એનો કબજો તમે એમને અપાવજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્લોટ વેચી શકે, મકાન વેચી શકે પ્રભુ, ઘર ખરીદી શકે, ઘર ભાડે મેળવી શકે પ્રભુ પિતા, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે, એવું તમે થવા દેજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો, ભણવા માટેની નોકરીના પ્રમોશનની માટેની પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો. સાથે પ્રભુ વિધુરો વિધવા બહેનો, વિધુરો વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગી, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, મિનિસ્ટ્રીઓને આશીર્વાદિત કરજો, તેમના ઘરોનું, તેમના બાળકોનું તમે ભરણ પોષણ કરજો. અમારી પણ મિનિસ્ટ્રીનું તમે ભરણ પોષણ કરજો. ને જે બે બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ, એ બહુ જલ્દીથી પૂરી થઈ જાય પ્રભુ, એવી અમે તમને વિનંતી કરીએ છીએ. આકાશના દેવ, આ માસમાં પ્રભુ એ અમે એનો આનંદ માણી શકીએ પ્રભુ, તમે આપેલી ભેટોનો, એવું તમે થવા દેજો. અમારી વિરુદ્ધની સર્વ બાબતો દૂર કરજો, અને અમારી મિનિસ્ટ્રીની દ્વારા પણ પ્રભુ ઘણા બધા આત્મા જીતાય, એવું તમે થવા દેજો. પાપોની ક્ષમા કરજો. આખો દિવસ અમારી સાથે રહેજો, ને પ્રભુ સાંજે આભાર મળે તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.